છોટાઉદેપુરના ખેડૂતોને મોટી રાહત. કમોસમી વરસાદના નુકસાન સામે 15.6 કરોડની સહાય ચૂકવાઈ. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનમાંથી બહાર લાવવા માટે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ અંતર્ગત સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લાના હજારો ખેડૂતોને કુલ 15.6 કરોડની માતબર રકમ ચૂકવવામાં આવી છે, જે ખેડૂતો માટે મોટી રાહત સમાન છે. જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાન અંગે સહાય મેળવવા માટે અરજીઓના વેરિફિકેશન અને ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં જ સહાય ચૂકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર ખેડૂતોના વહારે આવીને તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કટિબદ્ધ છે. પ્રથમ તબક્કાની ચૂકવણી પૂરી થઈ ચૂકી છે અને બાકી રહેલા અરજદારોને પણ આવનારા દિવસોમાં તબક્કાવાર સહાય ચૂકવવાનું કાર્ય ચાલુ જ રહેશે. સરકાર દ્વારા સમયસર અને સીધી સહાય ખાતામાં જમા થતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાની અંદર જે કમોસમી વરસાદ થયેલો હતો તેમાં નુકસાની ધ્યાને આવેલ હતી, જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025 બહાર પાડેલ છે, જેનાથી ખેડૂતો 14/11/2025થી જેની અરજી શરૂ થયેલ હતી નુકસાનીવાળા ખેડૂતોની એવા ટોટલ 69,370 જેટલા ખેડૂતોએ આજ દિન સુધી અરજી કરી દીધેલી છે. એમાંથી 25,000 જેટલા ખેડૂતોની અમારા ગ્રામસેવક દ્વારા ઓનલાઈન એપ્રુવલ પણ આપવામાં આવેલી છે અને ટોટલ 5200 જેટલા ખેડૂતોનું બિલ બનાવી અમે દાખલ બી કરી દીધેલું છે. તેમાં ઘણા ખરા ખેડૂતોને પેમેન્ટ બી પડવાનું હાલ ચાલુ થઈ ગયેલું છે. ટોટલ 15.60 કરોડ જેટલા રૂપિયાના બિલો બનાવ્યા છે અને એ પેમેન્ટ પણ શરૂ થઈ ગયેલ છે. મારું નામ દેવેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ, ગામ બગાજ. હું આ વર્ષમાં જે વધુ પડતા વરસાદને કારણે જે ખેતીમાં નુકસાન થયેલું એ સંદર્ભે અમને અધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે કે કૃષિ સહાયની સહાય આપવામાં આવશે, તો સર્વે કરવાનું ચાલુ છે. તો ગત વર્ષે અમે ઓક્ટોબર મહિનામાં એની અરજી કરી હતી. તે અરજી મંજૂર કરીને અમને જે કૃષિ સહાય 2 હેક્ટર દીઠ 44,000 આપવામાં આવેલા છે અને એ અમને અત્યારે મળી ચૂકેલા છે. અને એ હાલ અમે જે નવું ખેતીનું વાવેતર કરવાનું છે એનું બિયારણ ખાતર લાવવા માટે એનો ઉપયોગ કર્યો છે. અને આવનારું વર્ષ મતલબ અમારા માટે સરકારશ્રીના સહાયથી આવતો પાક સારો થાય અને સરકારશ્રીનો જે સહાય આપવા બદલ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.